નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજકાલ 13માના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ છે, જેને આપણે મૃત્યુભોજ પણ કહીએ છીએ. આજે પૂજા અને તર્પણ પછી મોટાભાગના લોકો તેમની ક્ષમતાથી વધુ માત્ર બ્રાહ્મણોને જ નહીં, પરંતુ સગા સંબંધીઓ અને ગ્રામજનોને પણ જમાડે છે. તેમના મૃત સ્વજનોના આત્માને શાંતિ મળે તેવી આશા સાથે. પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રોમાં આનો કોઈ જ ઉલ્લેખ કે પુરાવો નથી? તેમની પુણ્યતિથિ પર એક મોટો કાર્યક્રમ યોજવો જોઈએ. તો પછી મૃત્યુ થયા બાદ તે ખાવાની પ્રથા ક્યાંથી? આપણે 12મા અને 13માનો ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ. આજના આ વિડીયોમાં આપણે તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, તમારા બધાનું ફરી એકવાર મારી ચેનલ પર સ્વાગત છે. આપે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો ચાલો આગળ વાત કરીએ. જેમ કે તમે બધા જાણો છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મનો હિસાબ મળે છે, જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ કરે છે તે પણ જણાવવામાં આવ્યું છે. આ સિવાય આ ધર્મ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ. ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યોએ આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને તેમની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ, જેથી મૃતકની આત્માની આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે. હકીકતમાં જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે. આવી સ્થિતિમાં 12 દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે. મૃત્યુ પછી 10 દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે. 11મા અને 12મા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડી રચાય છે. પછી 13મા દિવસે જ્યારે 13મું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામ જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી તે યમલોકની યાત્રા કરે છે. એવું માનવામાં આવે છે કે આત્મા 12 દિવસ સતત ચાલે છે અને તેના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે. તેથી જ હિન્દુ ધર્મમાં 13મી ઉજવવાની પરંપરા છે. પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવ કે અન્ય કારણોસર 13મી, 3જા કે 12મા દિવસે રાખવામાં આવે છે. આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. દાન દક્ષિણા આપીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને જ મૃત્યુભોજ કહેવામાં આવે છે, જે યોગ્ય નથી. કારણ કે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જ આપવામાં આવે છે, સગા સંબંધીઓ અને ગામડાના માણસોને નહીં. ગરુડ પુરાણ અનુસાર મહાબ્રાહ્મણોને 11મા દિવસે અને 113 બ્રાહ્મણોને 13માના દિવસે અથવા તેમની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ. મિત્રો, તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે જો મૃત્યુ પૂર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કઈ રીતે થઈ? વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ છે. પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે. આ પછી ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી, જેને દાસ્તા પણ કહેવાય છે, વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ સાથે બાંધવામાં આવે છે. રસમ પાઘડીની વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા
13મા દિવસે આયોજન કરવામાં આવે છે. હવે છેલ્લા પ્રશ્ન પર આવી, જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મિજબાનીનું આયોજન કરે છે તો શું તે ખોટું છે? અને શું તે મિજબાની ખાનારાઓને કોઈ પાપ લાગે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી, પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપશો તો તમને જવાબ તરત જ મળી જશે. વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી. પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા. આવી સ્થિતિમાં દુર્યોધને શ્રી કૃષ્ણને ભોજન કરવા કહ્યું. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, સપ્રીતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય પ્રસન્ન હોય. પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય ખોરાક ન લેવો જોઈએ. કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવા ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે 13મીમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંનેને છૂટા પડવાની પીડા અનુભવાય છે. આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને જમનાર બંને નાખુશ હોય છે. તેથી મૃત્યુ પર્વ અથવા 13માના દિવસે ખોરાક ન લેવો જોઈએ. મિત્રો, અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ એ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયા ખર્ચે છે. આવી દેખાદેખીમાં બિચારા ગરીબ અને લાચાર લોકો ભીસાય છે. લોકો શું કહેશે અને શું વિચારશે એવા ભયથી આ લોકો ઉધાર કે પછી દેવું કરીને આ પ્રકારની વિધિ સંપન્ન કરે છે. તો શું આવું કરવું યોગ્ય છે? તો મિત્રો, તમારો અભિપ્રાય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં આપજો. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.